જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે માર્કેટ જઈએ બા સાથે અને આવીને કંઈક સરપ્રાઈઝ છે. તો હું આવી ગઈ છું અમદાવાદથી અને આ બા ચાલ્યા માર્કેટમાં, કારણ કે અમે મોસ્ટ પ્રોબેબલી એવું જ કરીએ કે બા સાથે જ જાય, ગમે ત્યાં જાય ને ત્યાં બાને એકલા ઘરે મૂકીને ના જાય. તો અમે પહોંચી ગયા છીએ. અમારે શું છે કે નજીકમાં જ છે અમારે માર્કેટ, તો માર્કેટમાં અમે પહોંચી ગયા છીએ બા સાથે. ઓહો, બા ક્યાંક સલવાઈ ગયા. જોર લગા કે હૈયા બા, જોર લગા કે હૈયા. અચ્છા, અંદર આવી ગયા છીએ અને ઓહો હો, માર્કેટમાં તો ઘણા બધા બહેનો છે હો. આજે તો લાઈન લાગી ગઈ છે શાક લેવા માટે. થોડી વાર હર્યા ફર્યા, શાક લીધું. એમાં શું છે, હું અમદાવાદથી આવું એટલે મમ્મી તો સરપ્રાઈઝ આપે જ, જમવાનું કંઈક નવું બનાવે છે. કારણ કે જેમ દીકરી સાસરેથી ઘરે આવતી હોય ને ત્યારે નવું બનાવે મમ્મી, એમ આપણે પીજીમાંથી આવ્યા છીએ તો મમ્મીને આપણી થોડીક દયા આવતી હોય એટલે આપણા માટે મમ્મી કંઈક બનાવે છે નવું. તો આ ગેસ ચાલુ કરી દીધો છે અને આજે મમ્મી શું બનાવશે? આજે મમ્મી બનાવે છે આલુ પરોઠા. આલુ પરોઠાની તૈયારીમાં સૌથી પહેલાં છે બટેટા બાફવાના. તો બટેટા બાફવા મુકાઈ ગયા છે. બટેટા બફાઈ ગયા એટલે મમ્મી એની છાલ ઉતારવા લાગ્યા. બટેટાની છાલ ઉતાર્યા પછી મમ્મી મેશ કરવા લાગ્યા છે. સરખું એકદમ મેશ થઈ ગયું હોય તો શું કે મોઢામાં છે ને બટેટા ઓલા મોટા મોટા ના આવે તો મજા આવે. તો પછી મસાલો રેડી કરી લીધું, જેમાં નાખ્યું પહેલાં મીઠું, પછી આ છે ધાણા જીરું સ્વાદ પ્રમાણે, જેના ઘરમાં જેટલું ખવાતું હોય એ રીતે. અમારા ઘરમાં ભાઈ ને મમ્મી ને એ લોકો થોડુંક તીખું વધારે ખાય અને હું થોડુંક ઓછું તીખું ખાઉં છું. મારા બા જેવું છે, હું થોડુંક ઓછું તીખું ખાઉં છું, પણ ચાલે આ રીતે. અને એકદમ મિક્સ કરીને આવો મસાલો મસ્ત રેડી કરી લીધો છે મમ્મીએ. હવે લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ થાય છે, જેમાં સૌથી પહેલાં લોટ, એમાં ધાણા જીરું, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ. પછી પાણીથી સરસ લોટ મમ્મીએ બાંધી લીધો છે. આ જો બહુ જાડ, મતલબ કઠણ પણ નહીં અને પોચો પણ નહીં, એવો લોટ રાખવાનો છે એટલે સરખી રીતે વણી શકી. બહુ કઠણ હશે ને તો બી નહીં વણાય, બહુ પોચો હશે ને તો પછી ફાટવા માંડશે આપણાથી, એવું થશે. સો આ રીતે લોટ બાંધી લેવાનો છે અને આ રેડી છે આપણો લોટ. ચાલો તો વણવાની પ્રોસેસ ચાલુ કરશું. એના માટે ગોયણું લઈ લીધું છે, જેમાંથી આપણે સૌથી પહેલાં પૂરી જેવડું વણશું, કારણ કે એમાં વણી અને એને સ્ટફ કરી શકીએ. તો એમાં ફિલ કરશું, જે મસાલો બનાવ્યો તો એ ફિલ કરી અને પાછું ગોયણું પાછું વાળી દેશું. ઘણા છે કે 2 રોટલી બનાવી અને એક રોટલીની ઉપર મસાલો ચોપડી અને પછી પાછી બીજી રોટલી છે એ ઉપર લગાવીને કવર કરી દેતા હોય, પણ અમે એવું નથી કરતા. અમે લોકો છે કે સેમ જે ગોળનું હોય ને એને જ યુઝ કરી છીએ. અને પણ આને છે ને ધીમે ધીમે વણવું પડે, નહીંતર અંદરથી છે મસાલો જો નીકળી જાય તો પછી બધી જગ્યાએ ચોંટવા માંડે અને મજા ના આવે આપણને. પણ મમ્મી તો એક્સપર્ટ હોય, એને તો આવડે વણતા સરસ. તો આ ગેસ ચાલુ કરી દીધો છે પાછો ચોળવવા માટે અને આ લોઢી મૂકી દીધી છે. તો સૌથી પહેલાં એની ઉપર એને થોડીક ગરમ થઈ જાય એટલે આપણે એની ઉપર ચોપડશું તેલ. ઘણા બટર ચોપડતા હોય, બટ અમે તો તેલ જ લગાવીએ છીએ.
સો તેલ લગાવી અને એડ કરી દીધું છે એમાં આપણું વણેલું પરોઠું. આહા હા, મોજ આવી ગઈ જોવાની તો. મમ્મીના હાથના આલુ પરોઠા. તો આ રેડી છે પરોઠું, સરસ મજાનું મમ્મીએ બનાવી નાખ્યું છે. અને આ આપણી પ્લેટ રેડી છે. હવે એના 4 મસ્ત પીસ કરી દીધા છે. અને આ મમ્મીએ બનાવેલી ચટણી, મોજે મોજ ને મોજે દરિયા. અને આ બાને આપણે જમવા બેસાડી દીધા છે. જો તમને અમારા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.